અમે આવી ગયા ઊંઝાના આનંદ મેળામાં. તમે કરો પહેલે જ એન્ટ્રી. હવે આમાં શું દેખાય છે? વાહ ભાઈ વાહ 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 વાહ, વાહ ભાઈ વાહ. ઘણી બધી પબ્લિક હતી. આજે મેળામાં જો ને હવે અમે આવીએ છીએ જઈએ છીએ એ જ ખબર પડતી નહીં. ચકલો બી સારો છે. હવે સીધા અમે જોવા માટે આવી ગયા મજા આવી ચકડોળ. ચકડોળમાં વિચાર કર્યો કે ભાઈ ચાલો બે જઈએ, પણ હારું બીક લાગવા મળી કે હારો એક્સિડન્ટ વધારે થઈ એટલે એની પછી મોડી વાળ્યું. જોતા જોતા ખાલી જોઈને મનવાળી ના પછી જોઈ મોટી ચકડોળ. તો આપણે જેવું જોરદાર હતી. મોટી ચકડોળ દૂરથી દર્શન કરી લીધો, કારણ કે મોટી ચકડોળમાં ધક વધારે થતું હતું એટલે પછી રવા દીધું. પછી પરીબેન લબડવા જતો રહે. પપ્પા કે પપ્પા હાલત હું 500 રૂપિયા જીતીને આવતી રહું. લબડ્યો પણ પાછો કથ્યું નહીં. થોડી વારમાં હાથ છૂટી ગયા. પરીબેન તારે પ્રયત્ન કર્યો પણ કોઈ મેળ આવ્યો નહીં. પછી મેં જોયું બીજી ચકડોળને જોઈને જ મન વાળ્યું, કારણ કે એમાં બહુ જબરજસ્ત હતું મારું બેટું, પણ મજા આવે એવું હતું નહીં. પછી કિયાને વળી ફુગ્ગા લેવા જતા રહ્યા. ફુગ્ગા તો હાલવા લેવા દેવાના હતા નહીં, કારણ કે ફુગ્ગા 2 મિનિટમાં ફોડી નાખે છે રહ્યા. કિયાન ભાઈ વિચાર કરતા રહી જાય. પછી અમે 2 જણા બંને જણા મૂળ તુષા બધા વિચાર કરતા હવે છોકરો હારો બહુ માગે, હવે આગળ જવું પડશે, હવે ખાવાનું કોઈક વિચારીએ. ચલો પછી અમે થોડું હેરતા આગળ ગયા. પછી કિયાન કુમાર ગાડીની રાઈડ કરી. કિયાન કુમાર ગાડીમાં બેસી ગયા. ધડામ ધૂમ કરતી ગાડી હેડવા મળી. જોરદાર હાથ લોબા કરે, પગ લોબા કરે, જોરદાર મજા આવી ગઈ કિયાનભાઈને તો. એના પછી આગળ પરીબેન આવ્યા. પરીબેન કે મારો ડાયનાસોર રેલગાડીમાં ઠુચુક કરતી રેલગાડીમાં બેસી જાઓ. પરીબેન રેલગાડીમાં મજા લઈને થોડી વાર પણ મજા આવી ગઈ અને એ પછી ઉતરી જાય રહ્યો.